सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अखण्डानन्दसम्बोधः वन्दनाद्यस्य जायते गोविन्दं तमहं वन्दे चिदानन्दतनुं गुरुम् अखण्डं सच्चिदानन्दम् अवाङ्मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रयेभीष्टसिद्धये। यदा लम्बोदरं हन्ते सतां प्रत्यूहसम्भवम् तदा लम्बे दयालम्बम् लम्बोदरपदाम्बुजम्। આત્મા આનંદ સ્વરૂપ જે ચર્ચા ચાલી રહી છે. શિષ્ય પ્રશ્ન કર્યો કે ભગવાન, આત્મા જો સુખ સ્વરૂપ હોય તો આપણે બધાને સુખનો તો ખોજ કરતા જોઈએ છીએ. સુખ તો ખોજનો વિષય જણાય છે, શોધનો વિષય જણાય છે. એવું કેવું બની શકે? આપણે પોતે જ જો સુખ સ્વરૂપ હોઈએ તો એવું કેમ કે આપણે સુખની ખોજ કરતા હોઈએ છીએ? આ એક સંશય. એટલે જે આપણને શાસ્ત્રમાં શીખવામાં આવ્યું તે અને જે આપણો અનુભવ છે એ પ્રત્યક્ષ અનુભવ, આ બંનેની અંદર આવી જાતનો વિરોધ છે કે આ શાસ્ત્ર કહે છે કે આત્મા આનંદ સ્વરૂપ છે, યુક્તિથી પણ એવું સિદ્ધ થયું, પણ અનુભવથી એને વિરુદ્ધ લાગે છે. એટલે ગુરુજીએ કહ્યું કે ભાઈ અજ્ઞાત્વા એવા આત્મા આનંદ સ્વરૂપ છે, પરંતુ એ હકીકતનું જ્ઞાન ન હોવાને કારણે બહિઃસુખાય યતતે ન તુ કશ્ચિદ વિદન બુધ. આ અજ્ઞાની અવિવેક મનુષ્ય હંમેશા બહાર સુખવાનો યત્ન કરતો હોય છે, ક્યાંય વિવેક જ્ઞાની પુરુષ નથી કરતો. અજ્ઞાત્વૈહ નિક્ષેપમ ભિક્ષામ અટત દુર્મતિ. પોતાના ઘરમાં મોટો ખજાનો છે એ ન જાણતો હોવાને કારણે આ મૂળ પુરુષ બહાર ભીખ માગે છે. સ્વવેશ્વની નિધિમ જ્ઞાત્વા. એવું જયારે જ્ઞાન થઈ જાય કે નિધિ અર્થાત ખજાનો પોતાના ઘરમાં જ છે તો કોણ બુદ્ધિમાન મનુષ્ય પછી ભીખ માગે? તો માણસ સુખની ભીખ માંગી રહ્યો છે કારણ કે એ નિધિ અર્થાત ખજાનો
સુખનો ખજાનો જે પોતાનામાં છે એ ન જાણતા હોવાને કારણે બહાર સુખની ભીખ માંગી રહ્યો છે. પણ જે થોડા અપવાદરૂપ જે જ્ઞાની પુરુષો છે જેઓ જાણે છે કે સુખનો નિધિ તો પોતાનામાં જ છે, પોતે જ છે, તો પછી એ લોકો સુખની ભીખ માંગતા નથી. સ્થૂલમ તે સૂક્ષ્મ વપુ સ્વભાવત દુઃખાત્મકમ સ્વાત્મતયા ગૃહીત્વા. આ સ્થૂલ શરીર, સૂક્ષ્મ શરીરમાં અહમ ભાવને કારણે અનેક પ્રકારની ગ્રંથિઓ જન્મે છે, અહંકાર મમકાર, જે પ્રત્યેક દુઃખ આપનારી છે. વિસ્મૃત્યસ્વમ ચસ્વમ. હું જયારે માનતો હોઉં કે હું કરતા છું, ભોગતા છું, સુખી છું, દુઃખી છું, પિતા છું, પુત્ર છું, ત્યારે હું આનંદ સ્વરૂપ છે વસ્તુ મને જ્ઞાન નથી. આ રીતે મારી જાતે જયારે જાહેર કરું કે હું કરતા છું, ભોગતા છું, સુખી છું, દુઃખી, એ શું બતાવે છે કે હું આનંદ સ્વરૂપ છું, એનું હું જ્ઞાન નથી. દુઃખ પ્રદેભ્ય સુખમ અજ્ઞ ઈચ્છતી. અને છેવટે હું સુખ સ્વરૂપ જ્ઞાન ન હોવાને કારણે જે વાસ્તવ દુઃખ આપનારા વિષયો છે એમાંથી સુખની અપેક્ષા રાખું છું. નહીં દુઃખ પ્રદમ વસ્તુ સુખમ દાતુમ સમર્હતી. દુઃખ આપવું જ સ્વભાવ જ વસ્તુ ક્યારે પણ સ્વભાવ બદલાઈ ના શકે. એ કહેવા માંગે જગતના પદાર્થો કેવા છે? દુઃખ આપનારા છે. તો સ્વભાવ ક્યારે બદલાય નહીં, ક્યારે સુખ આપનારા બને નહીં. તમે ઝેર છે એનો સ્વભાવ શું છે? તો કે ભાઈ મારવું. ઝેર તું પીએ તો એ ઝેર અમારે તો આપવાનું જ ના જ આપી શકે, કારણ કે એનો સ્વભાવ ન બદલાય. તેમ જગતના પદાર્થનો સ્વભાવ બદલાય નહીં. દુઃખ આપવાનો સ્વભાવ હોય તો એ ક્યારે પણ સુખ ના આપી શકે. આત્માન્ય સુખમન્ય ચેતી એવમ નિશ્ચિત્ય પામર. આત્મા જુદો છે, સુખ જુદું છે, આ પ્રકારનો આવો ખોટો નિશ્ચય કરીને આ પામર મનુષ્ય, અવિવેકી મનુષ્ય બહિઃસુખાય યતતે સત્યમેવ ન સંશય. એ શિષ્ય આ વસ્તુ સત્ય છે, એમાં કોઈ સંશય નથી. કે જયારે તો જુએ છે કે મનુષ્ય બહાર સુખ માટે પ્રયત્ન કરી રહ્યો છે, ત્યારે એના મનમાં આ પ્રકારનો ખ્યાલ બંધાઈ ગયો છે કે આત્મા એક વસ્તુ છે, સુખ બીજી વસ્તુ છે. સુખ આત્માની બહાર છે, આત્મા સ્વયં સુખ સ્વરૂપ નથી, સુખ આત્માની બહાર છે. એવા ખ્યાલથી પ્રેરાઈને મનુષ્ય બહાર સુખની ખોજ કરે છે. ઇષ્ટસ્ય વસ્તુનો ધ્યાન દર્શનાદિ ભુક્તિષુ પ્રતીયતે આનંદ સર્વેષામ દેહિનામ. બધાય દેહીઓને, બધાય પ્રાણીઓને ઈષ્ટ વસ્તુના ચિંતનથી, દર્શનથી અને અનુભવથી જે રતિ, તુષ્ટિ અને તૃપ્તિ એ પ્રકારનું સુખ જન્મે છે. વસ્તુ ધર્મોના, એ સુખ કોનો ધર્મ છે? વસ્તુ ધર્મોના. લાડુ એમ મને સુખ આપતો જણાય તો લાડુનો ધર્મ નથી. યસ્માન મનસ્યોપલભ્યતે. કારણ કે છેવટે તો આનંદનો અનુભવ મનમાં થાય છે. જો એ પેલા પદાર્થનો ધર્મ હોય તો મને એમાં અનુભવ થવો જોઈએ, પણ અનુભવ ક્યાં થાય છે? મનમાં થાય છે. વસ્તુ ધર્મસ્ય મનસી કથમ સ્યાદ ઉપલંબનમ. જે સુખ જો વસ્તુનો ધર્મ હોત તો મનમાં એનો અનુભવ કેમ થાત? અન્યત્ર પંચ ધર્માણામ ઉપાલંબો ન દૃશ્યતે. એવું ન બને કે એકનો ધર્મ બીજામાં આપણને અનુભવ થાય. મીઠું ખારું છે અને ખાંડ ગળી છે તો મીઠું ગળ્યું લાગે, ખાંડ ખારી લાગે, એવું ના બને. તેવી રીતે આ પદાર્થ સુખ સ્વરૂપ હોય અને મનમાં સુખ ના હોય તો મનમાં અનુભવ કેમ થાય છે? માટે સુખ તો પદાર્થમાં નથી. ના પેશ ધર્મ મનસ. તો સુખ શું મનનો ધર્મ છે? તો એ પણ નથી. અસતી અર્થે તદ દર્શનાત. આપણો પ્રિય પદાર્થ ન હોય તો મનમાં કોઈને સુખનો અનુભવ થતો નથી. મન તો હંમેશા હોય જ છે. જો મનમાં સુખ હોત તો મેં સુખનો અનુભવ થયો હોવો જોઈતો હતો. પણ સુખ ક્યારે જન્મે છે? આપણો પ્રિય પદાર્થ હોય ત્યારે. એ ન હોય તો સુખ જન્મતું નથી. અસતી વ્યંજકે વ્યંગ્યમ નો દેતી તેને મન્યતામ. તો કોઈ કહે છે કે નહીં ભાઈ, સુખનો મનનો ધર્મ છે, પણ એ સુખને અભિવ્યક્ત કરવા માટે કોઈ પદાર્થ જોઈએ. આ પદાર્થ છે એ મનમાં, એ પદાર્થનો જયારે મન સાથે સંપર્ક થાય ત્યારે મનમાં રહેલા સુખને અભિવ્યક્ત કરે છે. જેમ ચાપ દબાવીએ
એટલે પંખાની વીજળી અભિવ્યક્ત થાય. તેવી રીતે આ પદાર્થની ઉપસ્થિતિમાં મનમાં જે આનંદ છે એ આનંદ અભિવ્યક્ત થાય છે. એ નથી હોતું એટલે અભિવ્યક્ત થતો નથી. આનંદ છે પણ અભિવ્યક્ત થતો નથી. તો કે ના એવું ના કહેવાય. સત્યર્થે નોદેતી આનંદસ્તુ લક્ષણ. અને ઘણી વાર આપણો ઈષ્ટ વિષય હોય તો આનંદ જન્મતો નથી. એવો કોઈ નિયમ નથી કે મારો પ્રિય પદાર્થ હોય એટલે મને સુખ જન્મવું જોઈએ. ઘણીવાર મન બરોબર જો મનમાં દુઃખ હોય, મનમાં ચિંતા હોય, ભય હોય, વિષાદ હોય તો સામાન્ય સંજોગોમાં સુખ આપનારો પદાર્થ પણ સુખ આપી શકતો નથી. સત્યપી વ્યંજકે વ્યંગ્યાનુદયો નૈવ સંમત. તેથી જો મનમાં સુખ રહેલું હોત અને પદાર્થ હોય તો સુખ અભિવ્યક્ત ના થાય એવું બને નહીં. અને માટે મનમાં સુખ છે એમ ન કહી શકાય. દૂરદૃષ્ટાધિકમ નાત્ર પ્રતિબંધ પ્રકલ્પ્યતા. તો કે નહીં મનમાં સુખ છે, આ પદાર્થને અભિવ્યક્ત કરનારો પણ છે, પરંતુ આ પદાર્થને મનના સુખની અભિવ્યક્તિમાં પેલું આપણું અશુભ પ્રારબ્ધ વચમાં આવે છે. અશુભ પ્રારબ્ધ છે એ કોઈક રીતે પદાર્થને સુખની અભિવ્યક્તિ કરવામાં આડે આવે છે. તો કે ભાઈ પ્રિય વસ્તુનો લાભે દુરદૃષ્ટમ સિદ્ધ્યતિ. તમે અશુભ તમારું પ્રારબ્ધ કેમ કહો છો? આ શુભ વિષય તો પ્રાપ્ત થયો, ઈષ્ટ વિષય પ્રાપ્ત થયું જ બતાવે છે કે તમારું પ્રારબ્ધ સારું જ છે તો પ્રાપ્ત થયો. અને માટે એવું નથી કે પ્રારબ્ધ વશમાં આવતું હોય, મનમાં સુખ છે જ નહીં તેને અભિવ્યક્ત થયું હોત. તસ્માન માનસો ધર્મ. પણ સુખ એ મનનો ધર્મ નથી, પદાર્થનો પણ ધર્મ નથી, મનનો પણ ધર્મ નથી. નિર્ગુણત્વાન ચ આત્મન. આત્મા નિર્ગુણ હોવાને કારણે સુખ આત્માનો પણ ધર્મ નથી. એની પાછળનું પ્રયોજન એક જ છે કે આત્મા ક્યારે પણ અનુભવનો વિષય ન બને એટલા માટે કહે છે. સુખ તો આત્માનું સ્વરૂપ જ છે, પણ આ પદાર્થ ને મન વગેરે જે મન ઇન્દ્રિયોના પદાર્થો છે એ જેવી રીતે આપણા અનુભવના વિષય બને તેવી રીતે આ અનુભવ કરનારનો જ આત્મા અનુભવનો વિષય કેમ બની શકે? વિજ્ઞાતારમરે કેન વિજાનીયાત. આ જાણનારને કેવી રીતે જાણવો? અનુભવ કરનારનો અનુભવ કેમ કરવો? આત્મા તો અનુભવ કરનારનું સ્વરૂપ હોવાને કારણે અનુભવનો વિષય બનતો નથી. એ દ્રષ્ટિએ કહેવામાં આવ્યું કે સુખ તો આત્મામાં સ્વભાવ નથી. કિંતુ પુણ્યસ્ય સાનિધ્યાત ઇષ્ટસ્યાપે વસ્તુના. પરંતુ આપણું શુભ પ્રારબ્ધ હોય, ભૂતકાળના પુણ્ય કર્મ હોય તો વિષય પણ લાવી આપે અને મનની સ્થિતિ પણ યોગ્ય કરી આપે. અને ત્યાર પછી આપણને સુખનો અનુભવ થાય. સત્વ પ્રધાન ચિત્તેસ્મિન તો આત્મૈવ પ્રતિબિંબતી. ખરેખર તો આત્મા આનંદ સ્વરૂપ જ છે, પણ મન જયારે સાત્વિક બને ત્યારે આત્માનું પ્રતિબિંબ એમાં પડે, એનો અનુભવ આપણે કરીએ છીએ. આપણે જેને સુખ કહીએ છીએ એ અનુભવ કોનો છે? આત્માનો મનમાં પડતા પ્રતિબિંબનો. જો કે આત્માનું પ્રતિબિંબ મનમાં હંમેશા પડવાનું છે. જેવી રીતે આકાશમાં ચંદ્રમાં પ્રકાશતો હોય અને આકાશમાં ડોલનું પાણી હોય કે સરોવરનું પાણી હોય તો ચંદ્ર પ્રકાશવાનો, કારણ કે આ તો સહજ તાદાત્મ્ય છે. તેવી રીતે મન હોય એટલે એમાં આત્માનું પ્રતિબિંબ પડવાનું છે. પણ મન જે રજોગુણી હોય, તમોગુણી હોય ત્યારે એ પ્રતિબિંબ સુખ સ્વરૂપ નથી હોતું. જયારે મન શાંત હોય, પારદર્શક હોય, સાત્વિક હોય ત્યારે આત્માનું પ્રતિબિંબ છે એ સુખ સ્વરૂપ અનુભવાય છે. આનંદ લક્ષણ સ્વચ્છે પયસીવ સુધાકર. સ્વચ્છ જળમાં જેવી રીતે ચંદ્રનો આપણને સ્પષ્ટ અનુભવ થાય તેવી રીતે સાત્વિક કે સ્વચ્છ મનમાં આત્માનું પ્રતિબિંબ પડે એનો અનુભવ થાય છે, જેને આપણે સુખનો અનુભવ કહીએ છીએ. એટલે 143 પાના પર 648 શ્લોકથી ચર્ચા ચાલુ રહે છે. સોયમાભાસ આનંદ ચિત્તે યઃ પ્રતિબિંબિતઃ
પુણ્યોત્કર્ષાપકર્ષાભ્યામ ભવત્યુચ્ચાવચ સ્વયં. स्वयं आभास आनंद आनंद यह चित्ते प्रतिबिंबित स्वयं आभास આનંદનું ચિત્તમાં જે પ્રતિબિંબ પડે છે એ આભાસ છે, એને જ આપણે સુખ કહીએ છીએ સાત્વિક મનમાં. પણ હવે આપણા સુખનો અનુભવ ઓછો વધતો હોય છે, એટલે હંમેશા એક સમાન માત્રામાં સુખ અનુભવ્યું એવું નહીં. ક્યારેક એકદમ સુખ આનંદ થતો હોય, ક્યારેક ઓછો આનંદ થાય. વસ્તુ ગમતી હોય તો આપણે પહેલા જેવી નથી, સમોસા એ દિવસ જેવા નથી, ભાખરવડી આના જેવી નથી વગેરે. આપણે ખાસ મંગાવી હોય, હલવાસન મંગાવી ખંભાત, પણ પહેલા જેવી રહી નથી. સુતરફેણી બરાબર પણ પહેલા જેવી નથી રહી. એટલે એવું કેમ છે? સુતરફેણીમાં વાંક એનો વાંક નથી. વાંક કશું છે? પુણ્યોત્કર્ષાપકર્ષાભ્યામ. પુણ્યનો ઉત્કર્ષ ને અપકર્ષ થાય. પેલું તો ખાલી નિમિત્ત જ છે. ખરેખર તો પુણ્ય જે છે એનો ઉત્કર્ષ હોય. ટૂંકમાં પુણ્ય એકદમ વૃદ્ધિ પામેલું હોય તો એ પુણ્યને કારણે મન જરા વધારે સ્વચ્છ હોય તો આપણને વધારે ગાઢ સુખનો અનુભવ થાય. પુણ્ય ઓછું હોય તો મન ઓછું સ્વચ્છ હોય અને તો આપણને એટલા ગાઢ સુખનો અનુભવ ન થાય. ટૂંકમાં સુખનું જે તારતમ્ય છે એ શેને કારણે છે? મનની સ્વચ્છતાના તારતમ્યને કારણે. તારતમ્ય એટલે ઓછા વધતા પણ. તર એટલે વધારે સારું, તમા એટલે સૌથી સારું. એ તર તમારી તારતમ્ય બન્યું. વધારે સારું, સૌથી સારું એટલે ઓછું વધતા પણ. આમ સુખમાં જે તારતમ્ય હોય છે આપણે અનુભવીએ છીએ એ તારતમ્ય એટલામાં નહીં કે આત્માના આનંદમાં તારતમ્ય છે એવું નહીં, પરંતુ મનની સ્વચ્છતામાં તારતમ્ય છે. જેમ ચંદ્ર પ્રકાશતો હોય, હવે જળ અત્યંત સ્વચ્છ હોય અને શાંત હોય, પારદર્શક હોય તો ચંદ્રનું સ્પષ્ટ પ્રતિબિંબ દેખાય. પણ જળ થોડું સપાટી દોડી થોડી તરંગાયમાન હોય, એટલી સ્વચ્છતા ન હોય તો પ્રતિબિંબ પણ સ્પષ્ટ ના દેખાય. એમાં ચંદ્રનો વાંક નથી. ચંદ્ર તો પ્રકાશી જ રહ્યો છે, પણ જળ જે છે એની સ્વચ્છતામાં તારતમ્ય છે. તેવી રીતે પુણ્ય અત્યંત હોય તો મન અત્યંત સ્વચ્છ હોય, પુણ્ય થોડું ઓછું તો મન ઓછું સ્વચ્છ હોય. આ મનની સ્વચ્છતાના તારતમ્યને કારણે જે સુખ આપણે અનુભવીએ છીએ એ પણ ઓછું વધતું હોય છે. આ બધામાંથી એક જ પાઠ લેવાનો થયો કે સુખી થવું હોય તો પુણ્ય કર્મ કરો. બસ બીજું કશું નથી. કોઈ વિષય સુખ નથી આપતો ને કશું નથી આપતું. આપણા પુણ્યનો ઉદય થાય એ વખતે બધી વસ્તુ ગોઠવાઈ જાય. ત્યાં સુધી કે કશું ના હોય તો એ તમે મજામાં હો. એમનો આપણે પ્રસન્ન હોઈએ છીએ ઘણી વાર કોઈ કારણ વગર જ. એ શું છે? સુખનો એટલે પુણ્યનો ઉદય છે, બીજું કઈ નથી. અને વસ્તુ સુખ આવે એમાં ક્યારે? પુણ્યનો ઉદય હોય ત્યારે. જો પુણ્યનો ઉદય ના હોય અને પાપનો ઉદય થયો હોય તો સારામાં સારી વસ્તુ હોય પણ આપણે એનો આનંદ લઈ શકીએ નહીં. કકડાટ કરીને ટૂંકમાં તે વખતે લોકો લગ્નની અંદર ઝઘડા કરો, ત્યાં કેટલો ચાલનો આપે ને પેલા મજા કરવા આવ્યા છે ત્યાં યુદ્ધ જ કરે બરોબર. જાત જાતના સમય લોકો એટલે કેવા સમયનો ઉપયોગ કરતો હોય. એક માણસ તો પેલા બેસણું હતું અને બધા બેઠેલા અને ગંભીર એમાં તે વખતે યુદ્ધ કરવા માંડ્યો. એટલે તે આમ કર્યું તે વખતે પેલું લોકોનો સ્વભાવ જાત જાતના બધા હોય છે. પણ દુનિયામાં ક્યાંય સુખ નથી ને દુઃખ પણ નથી. દુઃખનો અનુભવ ક્યારે થાય? પાપના તારતમ્યથી દુઃખના તારતમ્યનો અનુભવ થાય અને પુણ્યના તારતમ્યથી સુખના તારતમ્યનો અનુભવ થાય. આપણે આટલું જાણીએ તો બહુ થઈ ગયું. તો શું છે કે સુખ માટે વિષયની પાછળ નહીં પડીએ. જાણીએ છીએ કોઈ વસ્તુ સુખ નથી આપતી, પણ સુખ મનની સ્થિતિ છે. એ સ્થિતિનો નિર્ણય વસ્તુથી નથી થતો, પુણ્યથી થાય છે. સુખ એ મનની સ્થિતિ જેમાં ના નથી. કારણ કે પેલું આત્માનું પ્રતિબિંબ પડવાનું જ છે. એટલે મન અને આત્માનું પ્રતિબિંબ બંને મળીને સુખ તો ચાલે એમ કહો. પણ આત્માનું પ્રતિબિંબ પડવાનું જ છે. માટે જે વેરિયેબલ છે, જે બદલાયા કરનારી વસ્તુ કઈ છે? મનનો સ્વભાવ કે મનનું બંધારણ. તે વખતે
સાત્વિક છે, રજોગુણી છે, તામસ છે, કેવું છે. માટે નિત્યાનંદ માટે વિષય સુખ ઈચ્છવું ન જોઈએ. હવે આપણને આ બોધ આપે છે. સાર્વભૌમાદિ બ્રહ્માંતમ શ્રુત્યાયઃ પ્રતિપાદિતઃ સક્ષૈષ્ણુઃ સાતિશયઃ પ્રક્ષીણે કારણે લયમ યાત્યેષ વિષયાનંદઃ યસ્તુ પુણ્યૈક સાધનઃ. सार्वभौमादि ब्रह्मांतम यह आनंद है श्रुत्या प्रतिपादित है. खबर છે તમને કે શ્રુતિ ક્યાં પ્રતિપાદન કરે છે? સાર્વભૌમથી માંડીને બ્રહ્માના આનંદ સુધી. યુવાસ્યાત સાધુ યુવાધ્યાયક આશિષ્ઠો દૃઢિષ્ઠો બલિષ્ઠ તસ્યેયમ પૃથ્વી સર્વા વિત્તસ્ય પૂર્ણા સ્યાત સ એકો માનુષ આનંદ. યુવાસ્યાત સાધુ યુવાધ્યાયક યુવાન છે, સાધુ છે, સંસ્કારી છે, અધ્યાયક છે, ખૂબ ભણેલો ગણેલો છે. આશિષ્ઠો ખૂબ આશા રાખનાર છે, બલિષ્ઠ બલવાન છે, દૃઢિષ્ઠ દૃઢ છે. ટૂંકમાં સુખના સાધનો ભોગવવાની બધી જ ક્ષમતા એનામાં છે. તસ્યેયમ પૃથ્વી સર્વા વિત્તસ્ય પૂર્ણા સ્યાત. એના સમગ્ર પૃથ્વી આપવામાં આવે જે વિત્તથી પૂર્ણ છે. હવે એની પાસે સુખનો અનુભવ કરવાની બધી સામગ્રી છે, એટલે બધી સામર્થ્ય છે, અને જોડે જોડે સુખની બધી સામગ્રી પણ છે. એટલે પછી પૂછવાનું શું? તસ્યેમ પૃથ્વી સર્વા, એને બીજો કોઈ પણ હરીફ નથી. એટલે નિષ્કંટક એ રાજ્ય અત્યારે છે. નિષ્કંટક રાજ્ય ભોગવી રહ્યો હોય એવો રાજા હોય સાર્વભૌમ કહેવામાં આવ્યો. સમગ્ર પૃથ્વીનો રાજા, ચક્રવર્તી કહો, સાર્વભૌમ કહો, એનો આનંદને એક આનંદ કહેવામાં આવ્યો, આનંદનું એકમ કહેવામાં આવ્યું. તે શતમ માનુષા આનંદાહ સ એક મનુષ્ય ગંધર્વાણામ આનંદ. એને 100 ગુણો એટલે મનુષ્ય ગંધર્વનો એક આનંદ. તે શતમ મનુષ્ય ગંધર્વાણામ આનંદ સ એક દેવ ગંધર્વાણામ આનંદ. મનુષ્ય ગંધર્વના આનંદને 100 ગુણો તો દેવ ગંધર્વનો આનંદ એકમ થાય. એને 100 ગુણો એટલે પિતૃનામ, એને 100 ગુણો એટલે આજાનદેવ, એને 100 ગુણો એટલે કર્મદેવ, એને 100 ગુણો એટલે દેવ, એને 100 ગુણો એટલે ઇન્દ્ર, એને 100 ગુણો એટલે બૃહસ્પતિ, એને 100 ગુણો એટલે પ્રજાપતિ, એને 100 ગુણો બ્રહ્મા. કેટલી વાર 100 ગુણે આપણા? એટલે આનંદની આ મીમાંસામાં કે અંક ગણિતમાં શરૂઆત થઈ સાર્વભૌમ. આવો આનંદ જ કોઈને મળે નહીં. વિચાર કરો કે માણસ પેલો આ બધી પૃથ્વી મેળવે પહેલા તો શું શું થઈ ગયો હોય ને. યુવાન હોય પેલો કહે કે ભાઈ મારે દાંત હતા ત્યારે ચાવવાની મગફળી ન હતી, મગફળી આવે ત્યારે દાંત નથી. સામાન્ય તો એવું થાય ને કે આપણી પાસે શક્તિ હોય ત્યારે વસ્તુ ના હોય, વસ્તુ હોય ત્યારે શક્તિ ના હોય. આ બધું જ છે એની પાસે. એટલે આવું એક રેર કોમ્બિનેશન. ધારો કે આવું કદાચ થાય. એક આનંદનો એકમ છે. સાર્વભૌમાદિ બ્રહ્માંતમ. આમ સાર્વભૌમથી માંડીને બ્રહ્માજી સુધીના જે શ્રુત્યાય આનંદ પ્રતિપાદિત. બૃહદારણ્યકમાં પણ આવી જ જાતની વસ્તુ આવે છે. આ તૈત્રીય ઉપનિષદ બહુ સ્પષ્ટ છે. બૃહદારણ્યકમાં આવી જાતની મીમાંસા આવે છે. પણ એવો આનંદ પણ સહક્ષયિષ્ણુ સાતિશય. એનો ક્ષયિષ્ણુ છે, અર્થાત ક્ષીણ થવાનો સ્વભાવ ધરાવનારો છે. ક્ષીણે પુણ્ય મર્ત્યલોકમ વિશંતિ. કઈ પુણ્યના પરિણામે પ્રાપ્ત થયો છે. પુણ્યની મૂડી તો હંમેશા રહેવાની નથી, ક્ષીણ થવાની જ છે ને. કોઈ પણ મૂડી જેમ ક્ષીણ થાય તે રીતે પુણ્યની મૂડી ક્ષીણ થવાની જ છે. એટલે ખૂબ પુણ્ય કર્યું હોય તો આપણને સાર્વભૌમ આનંદ આવે. 100 ગણું પુણ્ય કરતા જઈએ ત્યારે છેવટે બ્રહ્માનો આનંદ પણ છતાં એ કેવો છે? એક રીતે જોઈએ તો મર્યાદિત છે. અને
પુણ્યથી પ્રાપ્ત થયો હોવાને કારણે એનું પુણ્ય જેમ જેમ ઓછું થાય તેમ તેમ આનંદ પણ ઓછો થાય, અથવા તો પુણ્ય પૂરું થાય એટલે આનંદ બંધ જતો રહે. જેવી રીતે આપણે સવારે ચર્ચા કરીએ છીએ કે ચંદ્રલોકમાં ગયેલો હોય પેલો ઇષ્ટાધિકારી, એનું પુણ્ય પૂરું એટલે એનું શરીર આવડી જાય, સીધો આવે પછી વરસાદની સાધન ધુમાડા સાધન પાછો આવે, પાછો ચક્કરો મારે. ક્ષયિષ્ણુ સાતિશય, બધા લોકોના આનંદથી ચડિયા તો કોઈ આનંદ છે તો ખરો છે. ઇન્દ્રને પણ લાગે આ બૃહસ્પતિનો આનંદ મારાથી વધારે છે, બૃહસ્પતિને લાગે આ પ્રજાપતિનો આનંદ મારાથી વધારે છે, પ્રજાપતિ લાગે બ્રહ્માનો આનંદ મારાથી વધારે, બ્રહ્મા લાગે પરમાત્માનો આનંદ મારાથી વધારે છે. આનંદનો અનુભવ થતો હોય ને એમાં દ્વૈત, સૂક્ષ્મ દ્વૈત પણ રહેલું હોય ત્યારે આપણને હંમેશા એ જાતની એક મનની અંદર સમજ હોય છે, સૂઝ હોય છે કે આ પૂર્ણ નથી, કંઈક અંતર છે, કંઈક એમાં ખૂટે છે. એટલે સાતિશય, અતિશય એટલે ચઢિયાતું, સાતિશય અર્થાત ચઢિયાતો ઉતરતો. આમ દેવતાઓના આનંદની તુલનામાં ઇન્દ્રનો આનંદ ચઢિયાતો છે, પણ ઇન્દ્રના પણ પ્રજાપતિના આનંદની તુલનામાં ઇન્દ્રનો આનંદ ઉતરતો છે. એટલા ચઢિયાતું ઉતરતું પાછું ઈર્ષા જન્માવનારું છે. ઇન્દ્રને પણ સતત ભય રહ્યા કરે કે મારું પદ કોઈ લઈ જશે. એટલે કોઈ પણ ઋષિમુનિ ક્યાંય તપશ્ચર્યા શરૂ કરે એટલે ઇન્દ્રના મનની અંદર ધાસકો પડે. એ તપશ્ચર્યા વધી, એનું તેજ વધ્યું એટલે મને કે મારું પદ લઈ લેશે. ઇન્દ્રને આવો બતાવ્યો છે. એટલે માણસ માત્ર આવું થાય, કોઈ હરીફને જુએ તરત જ આપણે લાગે આપણો લઈ જશે. પોતાને કરતા શક્તિશાળીને કોઈને જોઈએ તો આપણા મનમાં ધાસ્તી થાય, ભય લાગે કે આપણું જતું રહેશે. એટલે જે પ્રકારની લાગણીઓ માણસને જન્મતી હોય એ પ્રકારની અહીંયાથી જ ગયા છે ને ત્યાં પાછા માણસ રૂપે જાત જાતના પુણ્ય કરીને છેવટે પદવી પ્રાપ્ત કરી છે ને. પ્રક્ષિણે કારણે લયમ યાતિ, દરેકની પદ હોય છે ને એની એક મર્યાદા હોય છે. જેમ બ્રહ્માજીનો એક 100 વર્ષનું આયુષ્ય હોય, એમને એક દિવસમાં 14 બધા મન્વંતરો આવે. એટલે દરેક મન્વંતરો મનુ જુદા હોય, ઇન્દ્ર જુદા હોય, બધા આવ્યા જ કરે તો બધા. એટલે એમનો સમય પૂરો થાય એટલે ઇન્દ્રએ જવું પડે, દેવતાએ પણ જવું પડે, આ છેવટે બ્રહ્માએ પણ જવું પડે. પ્રક્ષીણે કારણે લયમ યાતિ, કારણ ક્ષીણ થઈ જાય તો છેવટે એ આનંદ લય થઈ જાય, નષ્ટ થઈ જાય. ઈશ વિષયાનંદ સમજાવે છે કે આ શું છે? વિષયાનંદ છે. આમ તો આનંદ એક બ્રહ્માનંદ જ છે. બ્રહ્માનંદ એ વિષયાનંદ, આનંદ બ્રહ્મનો આનંદનો ઉદ્ભવ સ્થાન તો એક પરમાત્મા છે, બ્રહ્મ જ છે કે આત્મા જ છે. પણ છતાં પણ એ આનંદની અભિવ્યક્તિમાં વિષય નિમિત્તભૂત બન્યો માટે એને વિષયાનંદ કહેવામાં આવે. બ્રહ્માનંદે વિદ્યાનંદ, વિદ્યા આપણે આનંદના અનુભવ નિમિત્તભૂત બને તો એને વિદ્યાનંદ કહેવામાં આવે. આત્માનંદ હૈ, યોગાનંદ હૈ, અદ્વૈતાનંદ હૈ, વિદ્યા વિષયાનંદ હૈ. એટલે આનંદના આવા જાત જાતના બધા વિશેષણો પ્રાપ્ત થયા છે ને કારણે કઈ વસ્તુ એ આનંદના અનુભવમાં નિમિત્ત બને છે. આનંદ તો એક જ છે, બ્રહ્માનંદ. અને વિષયાનંદ ક્યારે કહીએ? વિષય એમાં નિમિત્ત બનતો હોય ત્યારે. એ સ્થૂળમાં સ્થૂળ વસ્તુ છે. વિષય સ્થૂળમાં સ્થૂળ વસ્તુ છે. સ્થૂળ હોવાને કારણે ક્ષયિષ્ણુ છે, ક્ષીણ થઈ જનારો છે, એટલે કે નશ્વર છે. નશ્વર છે એના પાછળ ઓછા વધારે ઓછું પણ હોય, તારતમ્ય પણ હોય, સ્થૂળ વિષયમાં હોય ને બધું. ઈશ વિષયાનંદ. આ વિષયાનંદ છે એનું લક્ષણ કહેવામાં આવ્યું કે ક્ષયિષ્ણુ છે, નશ્વર છે, સાતિશય છે, એની માત્રા વધતી ઓછી હોય છે. અને પ્રક્ષીણે કારણે લયમ યાતિ, એનું કારણ જે છે પુણ્ય, એ ક્ષીણ થાય એટલે એ આનંદ પણ નષ્ટ થઈ જાય કે પૂરો થઈ જાય કે લીન થઈ જાય.
યસ્તુ પુણ્યૈક સાધન. જો આ બહુ સરસ અહીંયા કહેવામાં આવ્યું, આવું સ્પષ્ટ બહુ આમ જલ્દી આપણે જોવા નથી મળતું. યસ્તુ પુણ્યૈક કારણ, એક પુણ્ય જ માત્ર વિષયનો આનંદ લેવાનું કારણ છે. વિષય આનંદ ઉત્પન્ન થવાનું કારણ શું છે? માત્ર પુણ્ય. કોઈ વિષય નથી, પુણ્ય છે. પુણ્ય હોય તો ગમે તે વિષય આનંદ આપે. પુણ્ય થયું હોય ને તમારું હોય તો એક સૂકું પાંદડું તમને સુંદર દેખાય, સૂકા રોટલામાં આનંદ આવે કે હા શું સ્વાદ છે. અને ન હોય તો ગમે તેવા પકવાનમાં આનંદ ના આવે. એટલે આનંદ આપનાર કોણ છે? પુણ્ય. બસ પુણ્ય એક સાધન. પુણ્ય એક માત્ર જેનું સાધન છે એવો આ વિષયાનંદ છે. પછી આગળ કહે છે ये तो वैषयिकानंदम भुंजते पुण्यकारिणः दुःखं च भोगकालेऽपि तेषामन्ते महत्तरम्. ये तो वैषयिक आनंद है. विषय निमित्त છે આનંદને વૈષયિક આનંદ કહેવામાં આવ્યો. ભુંજતે પુણ્ય કારણ, એ પુણ્ય કારણ વૈષયિક આનંદમ ભુંજતે. જે પુણ્યશાળી લોકો આવી રીતે આ વિષયનો આનંદ છે એ ભોગવતા હોય છે. એ લોકોને દુઃખમ છે ભોગ કાલે બી, તો સુખનો અનુભવ કરતી વખતે દુઃખ અંદર હોય છે ખરું અંદરથી. તે કારણ કે ભોગ કાલે પી આપણે, મને યાદ છે અમે દ્રષ્ટાંત આપ્યું હશે, મેં નાના હતા ત્યારે સિનેમા જોવા તો વર્ષમાં એકાદ બે વાર સિનેમા જોવા જવાનું મળે. 5.5 આનામાં કેવા તેવામાં સાગર બેસવાનું કે 8 આનામાં બહુ હતો. 5 આના 8 આના એવી જાતની ટિકિટો હતી. ₹2.5 તો બોક્સ કહેવાય. એમાં તો કોઈ દિવસ બેઠો જ નથી હું. પણ શરૂઆતમાં સ્લાઇડો આવે બધી, એ મને બહુ ગમે. કારણ કે સ્લાઇડ આવે બતાવે છે હા હવે ફિલ્મ આવશે. એ પૂરી થાય એટલે જરા મને થોડું લગાડે એકવાર ફિલ્મ ચાલુ થઈને પૂરી થવાની જ છે. ફિલ્મ ચાલુ થઈ પૂરી થવાની જ છે. અંતેથી એ મનમાં પૂરું થવાનું છે એના કારણે એક જાતનું દુઃખ રહેલું જ હોય છે, ક્યાંક સહિષ્ણુ છે, પણ એ સાતિશય છે. પેલી ફિલ્મ જેવું નથી, આ પેલા જેવું નથી. મનમાં હંમેશા તુલના થયા જ કરે. કશો અનુભવ આપણે કરતા હોઈએ, ગમે તેવી સાડી પહેરી હોય, ગમે તેવી કાર લાવ્યા હોય, ગમે તે કરતા હોય તો પણ મનમાં તુલના થયા કરે. જોઈએ કે કેવું દેખાય છે, તે પેલા જેવું દેખાય છે, આ ગાય પેલા જેવી છે, કેવી આના કરતા સારી છે, ઓછી સારી છે, શું છે, વગેરે વગેરે. આમ મન તુલના કર્યા જ કરતું હોય. વળી આપણે એ પણ જાણીએ છીએ કે કોઈક આપણા કરતા વધારે સારી વસ્તુ ધરાવે છે. એવું તો બને જ નહીં કે દુનિયામાં સારામાં સારું આપણે ધરાવતા હોઈએ. કોઈક આપણા કરતા સારું ધરાવે છે, એના જેટલું સારું આપણી પાસે નથી. અને આ રીતે એક અસંતોષ પણ રહેતો હોય છે. આપણે જયારે સુખના અનુભવ પર જરા નજર નાખીએ, એનું વિશ્લેષણ કરીએ, ત્યારે ખબર પડે કે સુખના અનુભવ દરમિયાન પણ ભલે ને મરચાના ભજીયા ખાવ તો ખરા, અંદરથી ખબર છે કે શું થશે. આમ ગુલાબજાંબુ ખાઈએ પણ ખબર છે કે બ્લડ શુગરનું શું થશે. ખારી મીઠી પેલા અથાણું ખાવા ખરા, બ્લડ પ્રેશરનું શું થશે ખબર છે. પાપડ ખાવાના, અથાણા ખાવાને કેટલું બધું મીઠું મીઠું મીઠું, ખારું ખારું ખાવ એટલે કદાચ સારું લાગે, પણ ખબર છે આપણને કે આ બ્લડ પ્રેશરમાં અસર કરવાનું છે. એટલે આ વસ્તુ જે પ્રકારનું પરિણામ જન્માવશે એ પરિણામ દુઃખજનક હોય છે ઘણી વાર. વિષયેન્દ્રિય સંયોગાત યસ્તદગ્રે મૃતોપમમ પરિણામે વિષમિવ તત્સુખમ રાજ સંસ્કૃતમ. વિષયેન્દ્રિય સંયોગાત, વિષયને ઇન્દ્રિયના સંયોગને કારણે જે સુખ જન્મતો હોય એ શરૂઆતમાં બહુ મીઠું લાગે, અંતમાં એ કડવું નીકળે છે. કારણ કે બંધન કરનારું છે, આપણે પરતંત્ર બનાવનારું છે. એકવાર એક વસ્તુ ચાખી એટલે ફરી જોઈએ, પાછી પછી ફરી જોઈએ, પછી એથી વધારે સારી જોઈએ, જરા એમાં બધી વિવિધતા જોઈએ.
હવે જરાક થોડું આમ નાખો એમાં, જરાક થોડું પેલું આમ કરો, પેલા કેટલી ઢોકળા કેટલા બધા જાત જાતના બધા ત્રિરંગી ઢોકળા ને પચરંગી ને ફલાણા ચટણી વાળા પેલા એવું જાત દરેકમાં બનાવે કેટલું બનાવે. આવી રીતે દરેક વસ્તુમાં, કારણ કે આપણે પછી એટલે પેલા સાદા ઢોકળા તો બરાબર છે, એમાં કે એવો આનંદ ના આવે. એટલે બનાવે તો પેલું પૂરણપોળી બનાવવા પડે. પૂરણપોળી તો જૂની થઈ ગયા, એટલે હવે તો ખજૂરની બનાવે, તો અંજીરની બનાવે, તો જરા આમ કઈક વેરાયટી કહેવાય, જરા કે વિવિધતા કહેવાય. મને તો આટલી જ વસ્તુ ખબર છે, બાકી તો બધી સેંકડો વાનગીઓ મળે છે બધી. જાત જાતના સૂપ અને જાત જાતના સેલેડ ને જાત જાતની કેક અને જાત જાતના ડિઝર્ટ, જાત જાતના ફરસાણ, જાત જાતનું શું બધું છે. આહા હા હા, કેટલા જાત જાતના પ્રદેશો પડે. ગુજરાતી જુદું ને પછી બંગાળી જુદું ને પંજાબી જુદું ને થાઈ જુદું ને પેલું જુદું ને વગેરે વગેરે. પણ આવું જોઈએ જ આપણને. પછી આપણે આમ સાદું આમ ખાવાનું ગમે નહીં ઘરનું, ખીચડી ને ફીચડી ને શાક ને ભાખરી ખાવાનું કહેવાતું હશે. આ રીતે વિષય સુખનો શું સ્વભાવ છે? આ આપણા ઉત્તેજના ઉત્પન્ન કરે. એ ઉત્તેજના નશામાં હોઈએ ત્યારે આનંદ હોય, પછી નશો ઉતરી જાય એટલે પછી જેમ પેલો દારૂ નશો ઉતરે અને કેવું થાય એવી જાતનું થઈ જાય. એટલે કે છે ભાઈ તેષામ અંતે મહત્તરમ દુઃખમ, પૂરું થાય એટલે મહાન દુઃખ જન્મે. પછી એટલે ભોગ કાલે આપણે ભોગવતા હોઈએ ત્યારે પણ આ નશ્વર છે આનંદ પૂરો થઈ જવાનો છે, પૂરતો નથી, મારા કરતા બીજાને વધારે છે. આપણે રેસ્ટોરન્ટમાં જઈએ તોય પણ આપણી જાત જાતની બધી ફેમિલી, અમને પેલો જાત જાતનો રૂમો હોય ને બધા, આપણે બેઠાને કરતા બીજો એસીમાં બેઠા હોય. એટલે એવું રહ્યા જ કરવાનું કે કોઈ એવું તો ના જ બને કે આપણે તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વસ્તુ હોય, આપણા કરતા ચડિયા તો કોઈક તો હોવાનો છે. અને ના હોય તો એ કલ્પના કરીએ આપણે કે હિન્દુસ્તાનમાં ચડિયા તો પણ અમેરિકામાં આપણો ક્યાં હિસાબ છે, એવું પણ વિચાર કરાય. અમેરિકામાં ચંદ્રલોકમાં શું એમ કરતા કે માણસનો અભિજાતની વૃત્તિ જ છે. એટલે તેષામ અંતે મહત્તરમ દુઃખમ યહી સંસ્પર્શા ભોગા દુઃખયોને એવતે. આ વિષયને મેળવવામાં દુઃખ, પરિશ્રમ, વિષયને ભોગ અસંતોષનું થોડું દુઃખ અને વિષયનો વિયોગ થાય ત્યારે મહાન દુઃખ. દીકરો આપણો આવે 6 વર્ષ પછી અમેરિકાથી આવ્યો એટલે આમ કેટલી તૈયારી કરતા હોઈએ આપણે. મમ્મી હું અહીંયા 3 અઠવાડિયા આવ્યો છું, અમારે 2 અઠવાડિયા કાશ્મીર જવું. એટલે અહીંયા રહેને પણ રહેલા જ છે ને આટલા વર્ષો. રે તો 1 અઠવાડિયું રહે, એમાં પછી સવાર નીકળી જઈને રાત્રે પાછો આવે, બપોર નહીં જમવું, આમ નહીં કરો તેમ નહીં કરો. એટલે કેટલી બધી આપણે અપેક્ષા રાખી હોય, પણ આવું જ બધું થતું હોય છે. આપણે અપેક્ષા પૂરી ના થાય, નિરાશા જન્મે. એટલે કે છે આગળ સુખમ વિષય સંપૃક્તમ વિષય સંપૃક્ત ભક્તવત ભોગ કાલેપી ભોગાંતે દુઃખમેવ પ્રયચ્છતિ. સુખમ વિષય સંપૃક્તમ, આ વિષય સાથે મેળવેલું સુખ. સુખમાં જયારે વિષય આવે ત્યારે એ શું છે? એ દુઃખનો અંશ છે. એ વિષય સંપૃક્ત ભક્તવત, ભક્ત એટલે ભાત કે અન્ન. તો વિષમાં અન્નમાં વિષ મેળવેલું હોય એ અન્ન કેવું હોય? કદાચ આમ મધુર હોય, બિરંજ હોય. બિરંજ કેવો હોય? મીઠો હોય. ચોખા હોય, ચણાની દાળ હોય કે તુવેરની દાળ હોય? ચણાની દાળ. પણ એમાં ધારો કે વિષ મેળવેલું હોય તો તમે એનો આનંદ તો લેતા, પણ જો જોડે વિષ કરીને તમને તમારા નાશમાં કરી જ રહ્યું છે ને. આમ વિષયમાંથી મળતું સુખ હંમેશા આવું જ હોય છે. આગળ આપણે કહ્યું છે કે આપણે બંધન કરનારું છે, પરતંત્ર બનાવનારું છે, વ્યસન ઉત્પન્ન કરનારું છે. આપણે બંધાણી બની જતા હોઈએ છીએ. વસ્તુ વગર ચાલે નહીં. પછી અમુક જ નાસ્તો જોઈએ, આવું તો ના ચાલે. આ શું તમારે મમરા ફમરા કે નાસ્તો કહેવાય?
બિસ્કિટ ના અંતે એવું ના ચાલે. અને પછી બપોરે જમતી વખતે શું, રાત્રે સાદું સીધું વસ્તુ આનંદ આપે જ નહીં. પછી સુખમ વિષય સંપૃક્તમ દુઃખમેવ પ્રયચ્છતિ. આમ દુઃખ જ આપનારી વસ્તુ છે. જેવી રીતે વિષથી મેળવેલું અન્ન અંતમાં દુઃખ આપનારો હોય તેવી રીતે આ વિષયમાંથી પ્રાપ્ત સુખ છેવટે દુઃખ એટલે ભગવાન દુઃખયોને એ વતે કે આ બધી દુઃખના કારણ જ છે, બીજું કાંઈ નથી. વિષયને ઇન્દ્રિયોના સંયોગ થવાથી જે સુખ જન્મે છે એ તો દુઃખનું જ મૂળ છે. યોગશાસ્ત્રમાં ચર્ચા પણ કરવામાં આવી કે પરિણામ ને સંતાપ ને પરિણામ શું મળે તો રાગ દ્વેષ મળે. ગમ્યું હોય તો રાગ, ના ગમ્યું તો દ્વેષ. રાગ હોય એટલે વળી પાછી વધારે મેળવવાની ઈચ્છા, એમાં કોઈ આડા આવે તો વળી પાછો ક્રોધ. એટલે પાછળ સંતાપ જન્મનારો હોય, કર્મ બંધન કરનારું હોય, નવા કર્મ કરાવે, નવું કર્મફળ ઉત્પન્ન કરે. આવી રીતે આ બધું વિષયનું સુખ તો બધી રીતે દુઃખ આપનારું છે. પણ બિચારા માણસને ખબર જ નથી ને. જેમ પતંગિયા ઝંપલાવતો હોય એમ ઝંપલાવે કરતો હોય, બીજું કઈ જાણતો જ નથી ને. ન સાંપ્રાય પ્રતિભા દુનિયાની અંદર આથી વધારે કઈ હોઈ શકે એની કલ્પના જ નથી વિચારને. ભોગ કાલે વિભોગાંતે દુઃખમેવ પ્રયચ્છતે. વિષ સંપૃક્ત ભક્તવત, વિષથી મેળવેલો જે ભાત હોય તે જેવી રીતે ભોગ કાલે વિભોગાંતે ભોગ સમયે અને ભોગના અંતમાં પણ દુઃખમેવ પ્રયચ્છતે એ દુઃખ જ પ્રદાન કરે છે. સુખમુચ્ચાવચત્વેન શ્રેષ્ણુત્વભયેન ચ ભોગકાલે ભવેન્દ્રણામ બ્રહ્માદિપદભાજિનામ રાજસ્થાન પ્રવિષ્ટાનામ તારતમ્યમ મતમ યથા. સુખમ ઉચ્ચાવચત્વેન, ઉચ્ચાવચ ઊંચું નીચું, ચડિયાતું ઉતરતું. આ સુખની પણ માત્રા હોય, વધતી ઓછી હોય. ક્ષયિષ્ણુત્વ ભયને છે, અને ક્ષીણ થઈ જવાને ભયને કારણે ભોગકાલે ભવેન્દ્રણામ, ભોગકાળે પણ આ સુખ આપણને દુઃખ તો જન્માવતો જ હોય છે. બ્રહ્માદિ પદભાજનામ રાજસ્થાન પ્રવિષ્ઠાનામ, બ્રહ્માજીના પદને પહોંચેલા હોય કે પછી સાર્વભૌમ પદને, રાજસ્થાન ને સાર્વભૌમ પદ, રાજાના સ્થાને પહોંચેલો સાર્વભૌમ હોય કે બ્રહ્માદિ પદ હોય. તારતમ્યમ મથમ્યથા, તો જેવી રીતે ક્યાંય પણ તારતમ્ય હોય તેવી રીતે બ્રહ્માજીને પણ એ બધા જગ્યાએ તારતમ્ય હોય. ચડિયા તો ઉતરતું હોય ને પાછું. એટલે સ્વામીજી કહે ને આપણે કે સ્વર્ગમાં જઈએ તોય શું, આપણને ફ્લેટ મળ્યો ખરો, પણ પેલાને જે પેલો ફ્લેટ મળ્યો કેવો છે એ ગાર્ડનમાં, એને ઓવરલુકિંગ ગાર્ડન, ત્યાં સરસ લેક છે એના ફ્લેટની સામે. આપણા ફ્લેટની સામે પાછળ કશું બીજી બિલ્ડિંગો જ છે. સ્વર્ગમાં પણ બધી જગ્યાએ સરખું તો ના છે. એટલે ફ્લેટની અંદર પણ કયા માળે છું, હું તો બીજા માળે છું, પેલો 7મા માળે છે, અને મારું આમ બાજુ જુએ છે અને પેલા પેલી બાજુ જુએ છે. એટલે આવું તારતમ્યતા રહેવાનું છે. કોઈ પણ જગ્યાએ જાઓ તારતમ્યતા હોવાનું જ છે. અને પાછું ત્યાં ગયો ખરો, એને એમ કે હા શું સ્વર્ગમાં પહોંચ્યો, અને આમ તેમ પછી પહેલા તો ભગવાનને દર્શન આમ કરતા ને પછી આમ તમને ભાગા મારતો હશે, પેલો પણ આવી ગયો છે જોડે, ચાલ પતી ગયો, આ આવી ગયો અહીંયા આગળ. મને એવી ખબર હોત તો મેં કઈ કર્યું હોત ને. આટલું બધું કરવા છતાં માણસ સ્વર્ગમાં આવે તો મેં તો આખી જિંદગી ભગવાનને ભજે એવું ના કર્યું. મેં થોડો આનંદ લીધો હોત, પણ ચાલો. એટલે આવી રીતે બિચારાઓને બધાને જ્યાં પણ જાઓ, મન એવું છે ને દુઃખ ગમે ત્યાં ઉત્પન્ન કરે. દુઃખ કોઈ ઉત્પન્ન કરતું નથી, આપણું મન દુઃખ ઉત્પન્ન કરે છે. બાકી સીધે સીધું કહેવામાં આવ્યું કે બીજાના સુખની આપણે ઈચ્છા કરીને કરતા બીજાના સુખથી સુખી થઈએ તો કેવું. મૈત્રી અમારો જ છે. જેમ પોતાના પુત્રને નોકરી મળે તો કે આપણને એમ ના લાગે મને નથી મળ્યું, તો મને લાગે મને જ મળ્યું છે.
પોતાના પુત્રને બઢતી મળે તો આપણને પણ સુખ થાય ને, આનંદ થાય કે મારો છે આ પુત્ર. તેમ બીજા કોઈને બઢતી મળે મારો છે એવું કહી દેતો. સરળ ઉપાય બતાવવામાં આવે છે કે બીજા સુખી થતા હોય, બીજા આગળ વધતા હોય તો ઈર્ષ્યા કરવાને બદલે તમે એના સુખમાં જોડાઈ જાઓ, એને મારો કહી દો, મૈત્રી કરો, બસ. એને બદલે ઈર્ષ્યાથી વિચારો થાય ને પછી હું કેવી રીતે નથી આગળ જવું, બસ પછી ચાલે. હમણાં માણસ ખલાસ થઈ જાય છે બિચારો. તથૈવ દુઃખમ જંતુનામ બ્રહ્માદિપદભાજિનામ ન કાંક્ષણીયમ વિદુષા તસ્માદ વૈષયિકમ સુખમ. તથૈવ દુઃખમ જંતુનામ, જેમ બધાને સુખ મળતું હોય એની સાથે સાથે દરેક જંતુને દુઃખ પણ મળતું જ હોય. અરે પેલા સાર્વભૌમથી મળે બ્રહ્મા બધાને શેને કારણે? સુખમ ઉચ્ચાવચત્વેન ક્ષયષ્ણુત્વ ભયેન છે, કે મારું સુખ તો ચડિયાતું ઉતરતું છે, વળી પાછું ક્ષયષ્ણુ છે, ક્ષીણ થઈ જવાનું છે. એટલે ભોગ વખતે પણ એ વસ્તુને તો હંમેશા એક સભાનતા રહેતી જ હોય છે. અને પછી તો અંતે મહત્તરમ, જયારે એનો વિયોગ થાય ત્યારે મહાન દુઃખ જન્મે. આમ તથૈવ દુઃખમ જંતુનામ બ્રહ્માદિ પદભાજના, બ્રહ્માજી બધા લઈ લીધા અંદર, તો બ્રહ્મા સુધીના પદ ભોગવનાર છે બધાને જેમ સુખનું તારતમ્ય છે એવું દુઃખનું તારતમ્ય હોય છે. ન કાંક્ષણીયમ વિદુષા તસ્માદ વૈષયિકમ સુખમ, માટે વિદ્વાને વિવેકે વૈષયિક સુખની આકાંક્ષા ન કરવી જોઈએ. બહુ સરસ કહેવામાં આવ્યું. કારણ કે મને તો અંતર્મુખ બને કેવી રીતે? વૈરાગ્ય જન્માવા માટે. કારણ કે બહારના વિષયમાં આકર્ષણ તો સ્વાભાવિક છે. એ આકર્ષણને જો તપાસવામાં ન આવે અને આકર્ષણને સત્યતા આપવામાં આવે તો માણસ વિષયો પાછળ દોડવાનો છે. એટલે વૈષયિક સુખની અંદર વિષયમાંથી મળતા સુખમાં ખરેખર શું રહેલું છે એનું આપણને બહુ સ્પષ્ટતાથી દર્શન કરાવે છે કે જો ભાઈ આ પ્રકારે છે. જેથી દુઃખ યોને એ વતે, આ બધા સુખ તો દુઃખની જીવની છે, દુઃખના જ કારણ છે. અને માટે વિદુષા વૈષયિકમ સુખમ ન કાંક્ષણીયમ, કે વિદ્વાન છે, વિવેકી છે એના આ પ્રકારે. એટલે વિવેકિન દુઃખમેવ, યોગ શાસ્ત્ર કે વિષયનું સુખ છે એ વિવેકી મનુષ્ય માટે તો દુઃખ જ છે. એ જાણે છે કે આ બંધન કરનારું છે, પરિણામે રાગદ્વેષ જન્માવનારું છે, કામ ક્રોધ જન્માવનારું છે, વગેરે વગેરે. આમ વિષય સુખની વાત કરી. આગળ કહે છે બિંબરૂપ આનંદ એ જ આત્મા. આત્મા કહે છે બિંબરૂપ, બિંબ અને પ્રતિબિંબ, ઇમેજ અને રિફ્લેક્શન. એટલે સૂર્યને શું કહેવાય? બિંબ કહેવાય. અને પાણીમાં પડે એને પ્રતિબિંબ કહેવાય. તેમાં આત્મા બિંબ છે, મનમાં એનું પ્રતિબિંબ પડે છે. કહ્યું ને કે આનંદનું ઉદ્ભવ સ્થાન તો એક જ છે અને તે છે આત્મા. આત્મા કહો, બ્રહ્મ કહો, ઈશ્વર કહો. યો બિંબભૂત આનંદ સ આત્માનંદ લક્ષણ શાશ્વતો નિર્દ્વય પૂર્ણ નિત્ય એકોપી નિર્ભય. તમે વિષય સુખની આકાંક્ષા ન કરવી જોઈએ. એની પાછળ તો શું કરવું જોઈએ? ત્યારે તો બિંબભૂત આનંદ, તમે પ્રતિબિંબની પાછળ દોડો છો. વિષય સુખ શું છે? પ્રતિબિંબ છે. એ પ્રતિબિંબનું કેવી બધી તારતમ્ય બતાવ્યું, ક્ષયષ્ણુતા બતાવી, નશ્વરતા બતાવી, તારતમ્ય બતાવ્યું, સાતિશયત્વ બતાવ્યું, ક્ષીણ પછી છેવટે પુણ્ય ક્ષીણ થવાથી ક્ષીણ થઈ જાય. આ બધા એના પ્રતિબિંબ તો બધું વિચારો આધારિત છે. બિંબ કશા પર આધારિત નથી, પુણ્ય પર પણ આધારિત નથી. બિંબ તો બિંબ જ છે, સૂર્ય તો સૂર્ય છે જ. પાણીમાં પ્રતિબિંબ પડશે કે નહીં એ ઘણી વસ્તુઓથી નક્કી થાય.
કે પાણીમાં કેટલી ગંદકી છે અને કેટલું શું છે અને પ્રતિબિંબ કેવું પડશે એ બધો નિર્ણય એ પાણીના, પણ બિંબ તો એવું ને એવું છે. એટલે આ પ્રતિબિંબ રૂપી આનંદમાંથી શું સમજવાનું છે કે બી જે આપણને વિષયમાંથી સુખ મળતું લાગે છે, જે મનની અવસ્થા છે, એમાં ખરેખર સુખનું ઉદ્ભવ સ્થાન તો પ્રતિબિંબ છે, આત્મા. જો બિંબભૂત આનંદ, અને જેનું પ્રતિબિંબ આપણે અનુભવીએ છીએ એ બિંબરૂપ જે આનંદ છે એ આત્મા આનંદ લક્ષણ, એ આનંદનું લક્ષણ છે, એવો આત્મા છે, એ બિંબરૂપ છે. એ કેવો શાશ્વત વિષય સુખ કેવું છે? નશ્વર છે. આ કેવું છે? શાશ્વત છે. નશ્વર કેમ છે? કારણ કે કશાક કારણથી છે. વિષય સુખ કેમ પ્રાપ્ત થયું? પુણ્યને કારણે પ્રાપ્ત થયું. પુણ્ય ક્ષીણ થઈ જાય એટલે સુખ પણ ક્ષીણ થઈ જાય. પુણ્યમાં તારતમ્ય તો સુખમાં તારતમ્ય હોય. મળે કેવું છે? નશ્વર છે. આ તો આને હોવા માટે, એટલે પેલા પ્રતિબિંબ હોવા માટે ઘણા કારણો છે. પુણ્ય મુખ્ય કારણ છે. અને આત્માને હોવા શું કારણ? પુણ્ય પણ કારણ નથી. આત્મા કહે શાશ્વત. કેમ શાશ્વત છે? પોતાના હોવા માટે એ કશા પર આધારિત નથી. પ્રતિબિંબ તો પોતાના હોવા માટે મનની સ્થિતિ પર આધારિત છે. એ મનની સ્થિતિ વળી પછી પુણ્ય પર આધારિત છે. જ્યારે બિંબ જે છે તો બધા સ્વતંત્ર છે. માટે કેવું છે? શાશ્વત છે. પેલું નશ્વર છે. નિર્દ્વય, વૈષયિક સુખમાં દ્વૈત રહેલું છે. ભોગતા અને ભોગ્ય, હું ભોગવનાર છું, એ સુખ ભોગનો વિષય છે. આ દ્વૈતની પણ સભાનતા હોય છે. એટલે હું ભોગવનાર છું એવી સભાનતા, એટલે ત્યાં મર્યાદિત પણ રહેલું જ છે. ભોગતા હંમેશા મર્યાદિત જ હોય. એટલે મર્યાદિતપણાના ખ્યાલથી પણ આપણે મુક્ત ના થઈ શકીએ જ્યારે વિષયનું સુખ ભોગવતા હોય ત્યારે. આ કેવું છે? નિર્દ્વય. ત્યાં ભોગતા અને ભોગ્ય કોઈ પ્રકારનો દ્વૈત, ભેદભાવ નથી, ભેદ નથી, વિભાગ નથી. નિર્દ્વય. ટૂંકમાં આ દ્વૈત ઉત્પન્ન કરનારું મન પણ જયારે શાંત થઈ જાય, પ્રતિબિંબ પણ જયારે શાંત થઈ જાય, પેલો ભોગતા પણ શાંત થઈ જાય, ત્યારે જે રહે એ એક અદ્વિતીય પૂર્ણ. પેલું વૈષયિક સુખ કેવું છે? હંમેશા અપૂર્ણ હોય. કારણ કે મનની કપાય, મનની બીજાની સામર્થ્ય કેટલું? મન જ્યાં સુધી હોય ત્યાં સુધી મન તો હંમેશા મર્યાદિત જ હોવાનું છે. જેવી રીતે પેલો 250 નાનો હોય તો મારું પ્રતિબિંબ નાનું પડે. તે મન અલ્પ છે માટે એનું પ્રતિબિંબ પણ અલ્પ જ હોવાનું. પણ વૈષયિક સુખ ગમે તે બધા અલ્પ છે. અને બ્રહ્માજીનું સુખ પણ બ્રહ્માનંદની તુલનામાં અલ્પ જ છે. ભલે બહુ ખૂબ જ એની માત્રા વધારે, પરંતુ અનંતની તુલનામાં એ અલ્પ જ છે. આ તો કેવું છે? પૂર્ણ. અપૂર્યમાણમ સમુદ્ર જેમ પૂર્ણ છે એમ આત્મા સ્વયં કેવો છે? પૂર્ણ છે. કેમ પૂર્ણ છે? એની પૂર્ણતા માટે એ કશા પર આધારિત નથી. પૂર્ણતા એનો સ્વરૂપ છે. નિત્ય હૈ, શાશ્વત કહો. નિત્ય, નિત્ય એટલે અવિનાશી, જેનો ક્યારેય વિનાશ નથી. વિનાશ કોનો હોય? એની ઉત્પત્તિ હોય એનો વિનાશ હોય. પ્રતિબિંબની ઉત્પત્તિ છે માટે એનો પણ વિનાશ પણ હોય. બિંબની ઉત્પત્તિ પણ છે માટે એનો વિનાશ પણ મળે. કેવો છે? નિત્ય છે. નિત્ય એટલે અવિનાશી. એક કોઈ તારતમ્ય નથી આમાં. બિંબમાં કોઈ તારતમ્ય નથી. એક સમાન છે હંમેશા. હમણાં વધારે ઓછું ને સૂર્ય સમાનતા પ્રકાશ છે. સૂર્યના પ્રકાશ એ તો આપણને ધૂંધળું લાગે કારણ કે વચ્ચે વાદળ હોય, ધુમ્મસ હોય એને કારણે. સૂર્ય તો પોતાના પ્રકાશમાં, નિત્ય પ્રકાશમાં પ્રકાશે જ રહે છે. તેમાં આત્મા પણ પોતાના નિત્ય આનંદ સ્વરૂપ જ છે. એમાં કોઈ તારતમ્ય નથી. સદા એક સમાન. નિર્ભય, એને કારણે કેવો છે? કોઈ ભય નથી. આ પૂરું થઈ જશે, અને એટલે ચડિયાતો સુખ છે, આ પેલા જેવું નથી, આ કોઈ છીનવી લેશે. ભય સમજી જન્મે કે આ નષ્ટ થઈ જશે, એનો વિયોગ થશે, કોઈ છીનવી લેશે, પૂરું થઈ જશે.
અવિધાસ્તી મનમાં હોય ને એટલે ભય હોય, નિર્ભય. કારણ કે આત્માને હોવા માટે કોઈ કારણ જ નથી. એ જો કશા પર આધારિત હોત તો આધાર જતો રહે તો આત્મા પણ જતો રહે. પરંતુ આ બિંબ તો કેવું છે? સ્વતંત્ર છે, સ્વયં સિદ્ધ છે, સ્વયં પ્રકાશ છે, સ્વયં પૂર્ણ છે. અંતેથી હંમેશા આ બિંબ છે એ બિંબનું જ સેવન કરવું જોઈએ, પ્રતિબિંબનું નહીં. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. जय जय बदरी विशाल नटवर नंदलाला. जय जय बदरी विशाल नटवर नंदलाला. जय जय बदरी विशाल नटवर नंदलाला. जय जय बदरी विशाल
मन